વાત કરીએ સિરિયામાં જેહાદીઓએ દમાસ્કસ એલેપો ધોરીમાર્ગ પર આક્રમણ કર્યું છે. પરિણામે ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો છે. જેહાદી જૂથ હયાત તાહિર અલ શામ અને તેના સાથીઓ જૂથોએ સિરિયા પર કબજો જમાવવા ખૂંખાર યુદ્ધ છેડી દીધું છે. તેમને રશિયાની સહાય છે. રશિયન એર સ્ટ્રાઇક્સને લીધે આ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે સિરિયા ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હયાત તાહિર અલ શામના 102 આતંકીઓ માર્યા ગયા છે. બીજા 19 તેના સાથી જૂથોના આતંકી માર્યા ગયા છે. તો બીજી તરફ પ્રમુખ બશર અલ અસદની સરકારના અને તેના સાથી દળોના મળીને 61ના મોત થયા છે. આમ કુલ આંક 182 એ પહોંચ્યો છે. ઉક્ત ઓબ્ઝર્વેટરીના રામી અબ્દુલ રહેમાને જણાવે છે કે રશિયાના વિમાન હુમલામાં એલેપોની આજુબાજુના વિસ્તારમાં કુલ મળીને 19ના મૃત્યુ થયા છે, જ્યારે સિરિયન લશ્કરના તોપમારામાં અન્યોના મૃત્યુ થયા છે.